Jai Shri Krishna, students. Hope you all are healthy at your home. In our previous lecture, we have completed chapter cement. Now, I am going to start chapter number 1, second law of thermodynamics from 503, which is belongs to the physical chemistry. This is the introduction lecture of this chapter, in which we will discuss about some basic introduction of thermodynamics and a name of topics which you will study in this chapter. We will also discuss about some most important definitions of the different types of thermodynamics processes as well as thermodynamics symbols. Students, following topics you will study in this chapter second law of thermodynamics. These topics are limitations of first law of thermodynamics, spontaneous process, Carnot cycle and theorem, statements of second law of thermodynamics, perpetual machine of second kind briefly, concept of entropy and definition of entropy. Here, capital S represent entropy. So, entropy in reversible and irreversible means spontaneous process. Entropy in ideal gases, entropy of mixture of ideal gas, entropy in physical transformations and heating of the substance, entropy and second law of thermodynamics, physical significations of entropy, and last, numerical based on theory. Students, before going to start the topics of this chapter, let's get some basic introduction or information about the thermodynamics. That what is thermodynamics? સો થર્મોડાયનેમિક્સ એ બે વર્ડ્સ થર્મો અને ડાયનેમિક્સ જે છે તેનાથી કમ્બાઈન થઈને બનેલો છે. તે ઉષ્મા અને તેની ઉર્જામાં થતા પરિવર્તનનો અભ્યાસ છે. જો થર્મોડાયનેમિક્સની બેઝિક ડેફિનેશન વિશે આપણે વાત કરીએ તો ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ નેચરલ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ એનર્જી ટ્રાન્સફોર્મેશન અકર ઇન ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોસેસીસ. એટલે કે તે નેચરલ સાયન્સની એક એવી શાખા જે છે કે જે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉર્જાના પરિવર્તન સાથે સંબંધિત છે. નેક્સ્ટ જો કહીએ તો ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ ધ રિલેશન બિટવીન હીટ, એનર્જી, વર્ક એન્ડ ટેમ્પરેચર. તો થર્મોડાયનેમિક્સ જે છે તે ઉષ્મા, ઉર્જા, કાર્ય અને તાપમાન જે છે તેમની વચ્ચેનો અભ્યાસ છે. ધેર આર મેઇનલી 4 ફંડામેન્ટલ્સ લોઝ ઓફ થર્મોડાયનેમિક્સ. ઉષ્માગતિશાસ્ત્રના મુખ્યત્વે જે છે એ 4 નિયમો છે. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એન્ડ લાસ્ટ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. કે ફોર્થ સેમની અંદર તમે ઝીરોથ લો અને ફર્સ્ટ લો જે છે તેના વિશે ભણી ગયા છો. સો ધીસ ઇઝ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ધ થર્મોડાયનેમિક્સ. નેક્સ્ટ આપણે સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ અને કેટલાક થર્મોડાયનેમિક સિમ્બલ્સ જે છે તેના વિશે તમારે ભણવાનું છે. આમ તો આ બધી પ્રોસેસીસ જે છે તમે ફોર્થ સેમની અંદર ભણી જ ગયા છો, છતાં પણ આપણે ફરી એક વખત આ બધી પ્રોસેસીસ અને જે ઇમ્પોર્ટન્ટ સિમ્બલ્સ જે છે તેના વિશે ક્વિક રિવિઝન કરી લઈએ. તો એમાં ફર્સ્ટ જે પ્રોસેસ છે એ છે આઇસોથર્મલ પ્રોસેસ, અ પ્રોસેસ ઇન વિચ ટેમ્પરેચર રિમેન્સ કોન્સ્ટન્ટ. અહીંયા પ્રોસેસ જે છે તેને પ્રક્રિયા અથવા તો પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી પ્રોસેસ કે જેની અંદર ટેમ્પરેચર જે છે તે કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે તેવી પ્રોસેસને આઇસોથર્મલ પ્રોસેસ કહેવામાં આવે છે.
નેક્સ્ટ જે પ્રોસેસ છે એ છે એડિયાબેટિક પ્રોસેસ ઇન વિચ નો હીટ એક્સચેન્જ બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. એટલે કે એવી પ્રોસેસ કે જેમાં સિસ્ટમ એટલે કે પ્રણાલી અને સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ એમની વચ્ચે ઉષ્માની આપલે ના થતી હોય તેવી પ્રોસેસને એડિયાબેટિક પ્રોસેસ કહેવામાં આવે છે. નેક્સ્ટ જે પ્રોસેસ છે એ છે આઇસોબેરિક પ્રોસેસ ઇન વિચ પ્રેશર રિમેન્સ કોન્સ્ટન્ટ. એવી પ્રોસેસ કે જેની અંદર પ્રેશર જે છે, દબાણ જે છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, તો તેને આઇસોબેરિક પ્રોસેસ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે નેક્સ્ટ જે પ્રોસેસ છે એ છે આઇસોકોહરિક પ્રોસેસ વિચ ટેક્સ પ્લેસ એટ ધ કોન્સ્ટન્ટ વોલ્યુમ. એટલે કે એવા પ્રક્રમો કે જેમાં વોલ્યુમ જે છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. નેક્સ્ટ જો પ્રોસેસની વાત કરીએ તો એ છે સ્પોન્ટેનિયસ પ્રોસેસ. ઇટ ઇઝ ધેટ પ્રોસેસ વિચ અકર્સ નેચરલી વિથઆઉટ એની એનર્જી ઇનપુટ ફ્રોમ ધ આઉટસાઇડ. સ્પોન્ટેનિયસ પ્રોસેસની વાત કરીએ તો સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે તેને આપમેળે થતા પ્રક્રમો કહેવામાં આવે છે. એટલે કે આ બધી પ્રક્રિયાઓ જે થાય છે તે આપમેળે થાય છે. ખાસ કરીને જે કોઈ નેચરલ પ્રોસેસીસ જે છે તે બધી પ્રોસેસીસ જે છે તેને સ્પોન્ટેનિયસ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની પ્રોસેસની અંદર જે છે તમારે કોઈપણ જાતની એનર્જી જે છે તે બહારથી એડ કરવામાં આવતી નથી, પરંતુ આ જે પ્રક્રિયાઓ છે તે આપમેળે થતી હોય છે. સ્પોન્ટેનિયસ પ્રોસેસ પછી જે નેક્સ્ટ પ્રોસેસ છે એ છે રિવર્સિબલ પ્રોસેસ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા. ઇટ ઇઝ ધ પ્રોસેસ ધેટ કેન બી રિવર્સ્ડ ઇન ઓર્ડર ટુ ઓબ્ટેઇન ધ ઇનિશિયલ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ. એટલે કે આ એવી પ્રક્રિયાઓ છે અથવા તો પ્રક્રમો છે કે જેમાં જ્યારે પ્રોસેસ સ્ટાર્ટ થાય છે ત્યારે જે તેની ઇનિશિયલ સ્ટેટ હોય છે ફરી પાછી જે તે પ્રોસેસમાં એ જ ઇનિશિયલ સ્ટેટ જે છે પાછી રિવર્સ થાય છે, અથવા તો ઇનિશિયલ સ્ટેટ જે છે એ ફાઇનલ સ્ટેટમાંથી ફરી પાછી ઇનિશિયલ સ્ટેટ પ્રાપ્ત કરી શકાય છે, અવસ્થાએ પ્રાપ્ત કરી શકાય છે. તેને પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે રિવર્સિબલ પ્રોસેસ કહેવામાં આવે છે. નેક્સ્ટ એનાથી વિરુદ્ધ જે પ્રોસેસ છે તેને ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવામાં આવે છે. એટલે કે આ પ્રોસેસ જે છે તેનાથી ઓપોઝિટ પ્રોસેસ છે. ઇરિવર્સિબલ પ્રોસેસ ઇટ ઇઝ ધ પ્રોસેસ વિચ ઇઝ નોટ રિવર્સિબલ. એટલે કે આ જે પ્રક્રિયાઓ છે અથવા તો આ જે પ્રોસેસ છે તેને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે તે બધી ઇરિવર્સિબલ પ્રોસેસ છે કે જે નેચરલી પ્રોસેસો છે તેને ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવામાં આવે છે. લાસ્ટ જે પ્રોસેસ છે એ છે સાયક્લિક પ્રોસેસ. વેન અ સિસ્ટમ રિટર્ન્સ ટુ ઇટ્સ ઓરિજિનલ સ્ટેટ આફ્ટર અ સિરીઝ ઓફ ચેન્જીસ ધેન ઇટ ઇઝ નોન એઝ ધ સાયક્લિક પ્રોસેસ. એટલે કે સાયક્લિક પ્રોસેસ એક એવી પ્રોસેસ છે કે જેમાં જે સિસ્ટમ છે તે પોતાના ઇનિશિયલ સ્ટેટ જે છે પ્રાથમિક અવસ્થામાંથી ફાઇનલ જે છે સ્ટેટ પ્રાપ્ત કરે અને ફરી પાછી જે છે ફાઇનલમાંથી ઇનિશિયલ સ્ટેટ પ્રાપ્ત કરી લે છે. તો આ પ્રક્રિયા દરમિયાન તેણે એક સાયકલ કમ્પ્લીટ કરી તેમ કહેવાય. તો આવી પ્રકારની જે પ્રોસેસ છે તેને સાયક્લિક પ્રોસેસ કહેવામાં આવે છે. સાયક્લિક પ્રોસેસમાં જે છે એ સિસ્ટમની અંદર અ સિરીઝ ઓફ ચેન્જીસ થાય છે. નેક્સ્ટ જો વાત કરીએ તો ઇન ધીસ પ્રોસેસ ધ ઇનિશિયલ એન્ડ ધ ફાઇનલ સ્ટેટ ઇઝ સેમ. એટલે કે જ્યારથી જે પ્રણાલી જે છે તેની પ્રાથમિક અવસ્થા હોય છે તે એ નંબર ઓફ સિરીઝ ઓફ ચેન્જીસ એટલે કે તેમાં જે છે અલગ અલગ પરિવર્તન થયા બાદ જે છે ઇનિશિયલમાંથી ફાઇનલ અને ફાઇનલમાંથી ફરી પાછી જે છે ઇનિશિયલ સ્ટેટ પ્રાપ્ત કરી લે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સાયક્લિક પ્રોસેસની અંદર જે છે એ ઇનિશિયલ અને ફાઇનલ બંને સ્ટેટ જે છે એ સરખી હોય છે. સો સ્ટુડન્ટ્સ, ધીઝ આર સમ બેઝિક એન્ડ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ. જુદી જુદી જે પ્રક્રિયાઓ છે અથવા તો પ્રક્રમો જે છે તેની આ વ્યાખ્યા આપણે ભણ્યા. આ બધી વ્યાખ્યાઓ છે તમારે યાદ રાખવાની છે. સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જે છે આ ટોપિક્સની અંદર જે તે જગ્યાએ ઇન્ટરનલ એનર્જી, વર્ક હોય, એન્થાલ્પી હોય તે દર્શાવવા માટે જે તે ટર્મ્સના બદલે તેના જે આલ્ફાબેટિકલ સિમ્બલ્સ જે છે તેનો આપણે યુઝ કરવાના છીએ. તો આ જે સિમ્બલ્સ છે એ તમારે યાદ રાખવાના છે કે કયો આલ્ફાબેટિકલ વર્ડ જે છે એ કઈ ટર્મ્સને દર્શાવે છે અથવા તો રિપ્રેઝેન્ટ કરે છે. ફર્સ્ટ વાત કરીએ ઇન્ટરનલ એનર્જીની તો તેને યુ અને ઈ વડે દર્શાવવામાં આવે છે. ડબલ્યુ છે એ વર્કને ઇન્ડિકેટ કરે છે અથવા તો રિપ્રેઝેન્ટ કરે છે. એચ ફોર એન્થાલ્પી, જી ફોર ગિવ્સ એનર્જી, ટી ફોર ટેમ્પરેચર, પી ફોર પ્રેશર, એસ ફોર એન્ટ્રોપી, વી ફોર વોલ્યુમ અને ક્યુ જે છે એ હીટ દર્શાવે છે. સીવી
જે છે એ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને સીપી જે છે એ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ઇન્ટ્રોડક્શન લેક્ચર. આ ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સ વિશે માહિતી મેળવી, તેની ડેફિનેશન જોઈ, આ ઉપરાંત લિસ્ટ ઓફ ટોપિક્સ જોયા કે જેનો અભ્યાસ તમારે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. આ ઉપરાંત આપણે કેટલીક મહત્ત્વની થર્મોડાયનેમિક પ્રોસેસીસ જે છે તેની વ્યાખ્યાઓ જોઈ અને લાસ્ટમાં ખૂબ જ અગત્યના થર્મોડાયનેમિક્સ જે સિમ્બલ્સ છે તેના વિશે માહિતી મેળવી. તો સ્ટુડન્ટ્સ, હવે પછીના નેક્સ્ટ ટોપિક્સની વાત આપણે નેક્સ્ટ લેક્ચરથી કરીશું. ટિલ ધેન, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.